રામ રામ. આપણે કેડીએટી બાબત જો વાત કરીએ તો હમણાં જ શિવરાજભાઈ કોટીલા એમણે પણ આર્થિક યોગદાન ખૂબ સરસ આપ્યું અને કેડીએટીની ટીમ જે હરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે જાય છે નિધિ માટે, આપણું જે ભવન બની રહ્યું છે ગાંધીનગરમાં, તેમાં શિવરાજભાઈનું પણ ખૂબ સારું યોગદાન ને બિલ્ડિંગ જે ગોતવું, પછી ત્યાં છે જગ્યા ગોતવી અને જે નિધિ એકત્રિત કરવા જવી, તેમાં શિવરાજભાઈએ તેનો તન મન ધનથી સહકાર આપેલો છે. અને એ શિવરાજભાઈનો દાખલો એટલે આપવાનું મન થાય કે ભાઈ કોઈ હોય તો ખાલી પૈસા દઈને છૂટી જતા હોય, કોઈ ખાલી માની લ્યો કે એમને પોતાની સમય આપતા હોય, પણ શિવરાજભાઈએ સમય પણ આપ્યો છે, એમાં અનુદાન પણ આપ્યું છે અને બધી રીતે શિવરાજભાઈનો સહયોગ રહ્યો છે. એ રીતે જો સહયોગ આપવામાં આવે સારા સારા આગેવાનો દ્વારા, તો આ જે આપણું જે સપનું જે હતું ને ખાલી એક બિલ્ડિંગનું, તો એનાથી વિશેષ થાય અને 3 ગણા પૈસા એ આપણે કેડીઈટી માટે ભેગા કરી શકશું, શિક્ષણ માટે ભેગા કરી શકશું અને ભવિષ્ય માટે ભેગા કરી શકશું. અને ખાસ કરીને હું એ વાત કહેવા માગું છું કે આપણા સમાજમાં લગભગ શિક્ષક ભાઈઓ કમસે કમ 90થી 100 જેટલા તો હશે જ, પણ જે નવા લાગ્યા હોય એ નહીં, પણ જે જૂના છે ને જેમનો પગાર ધોરણ 40-50 કે 1000 ઉપર કે અમુકના વધારે પણ પગાર ધોરણ હોય છે, તો ખાલી 2 મહિનાનો પગાર એટલે કે કમસે કમ એક શિક્ષક ભાઈ લાખ રૂપિયા જેવું અનુદાન આપે અને 90થી 100 શિક્ષક ભાઈઓ હોય તો 1 કરોડ રૂપિયા જેવી નિધિ તો ફક્ત એ જ થઈ જાય. આ શિક્ષક ભાઈઓનો દાખલો મેં એટલા માટે આપ્યો કે આ જે આખો હેતુ છે એ શિક્ષણ માટેનો છે. તો શિક્ષણ માટેનો જ્યારે હેતુ હોય ત્યારે એ પોતે આપેલું છે ને, તો એ 5-25 જણાને કહી શકશે કે ભાઈ અમારું પણ આ અનુદાન છે, અમે તન મન ધનથી સેવા આપેલી છે. પછી શિક્ષક ભાઈઓનું અનુદાન માનો કે એક બધા આખા ગ્રુપ શિક્ષક ભાઈઓ માની લો કે 100 થયા કે 90 જણા, તો એમનું એક સાથે જ અનુદાન થયું કે ભાઈ 1 કરોડ રૂપિયા જેવી નિધિ 100 શિક્ષક ભાઈઓ થઈને ભેગી કરી દીધી. પછી 1 લાખથી વધારે કોઈ આપવા હોય તો એ પણ આપી શકે, અને કોઈ એવા નવા લાગેલા હોય હજી અને આર્થિક પરિસ્થિતિ એવી કેપેસિટીવાળા ન હોય તો એને ઓછું પણ અનુદાન આપે તો પણ ચાલે. પણ ખાસ કરીને 2 મહિનાનો પગાર જો આપે તો એકવાર જ દેવાના છે આજીવન, તો એ પણ ખૂબ સારી બાબત રહે અને એનાથી પ્રેરણા મળે આપણા બીજા સમાજના ભાઈઓને પણ. ત્યારબાદ પોલીસ ગ્રુપ જે છે એમને તો ખૂબ ખૂબ ધન્યવાદ કે અવારનવાર કોઈ પણ કામગીરીમાં જોઈએ છે કે પોલીસ ગ્રુપ એક સાથે ભેગા કરીને મોટું અનુદાન આપતા હોય છે, તો વારે વારે એમનું પણ અનુદાન કેડીઈટીમાં આવેલું છે. ત્યારબાદ એસટી વિભાગ કે ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ છે, એમનો પણ કોઈ એવો કોઈ ખાસ એટલો બધો પગાર નથી હોતો, છતાં પણ એ લોકોએ ઘણીવાર આપણે ચલાલા, આપણે ધારી, અમરેલી ડેપોમાંથી ઘણા એસટી ભાઈઓએ પણ બગસરા એવી રીતે એકસાથે ભેગા કરીને અનુદાન કેડીઈટીમાં આપેલું છે. એવી રીતે આ શિક્ષક ભાઈઓ પણ જો પહેલ કરે અને પોતાના 2 મહિનાનો પગાર આપે અને બધાને બીજાને પણ અપીલ કરે, તો મારા 1-2 શિક્ષક મિત્ર આપણા સમાજના ભાઈઓ છે એમની યારે મારે આ વાત થઈ હતી. એમાં મને ગૌતમભાઈ માંજરિયા અમારા જ ગામના છે, એ બંને માણા શિક્ષક છે, તો એમણે પણ કીધેલું કે ભાઈ હું આ શરૂઆત મારાથી કરું, સારી શરૂઆત કરું તો બીજા ભાઈઓ પણ શરૂઆત કરશે. એમની યારે મારે વાત થઈ હતી. ત્યારબાદ હું આ વિડીયોના માધ્યમથી કેડીઈટી માટે અપીલ કરું છું. શિક્ષક ભાઈઓ આપે, પછી પોલીસ ભાઈઓ તો આપે જ છે, એસટી વિભાગના ભાઈઓ પણ આપે છે, ત્યારબાદ બીજા નોકરિયાત ભાઈઓ પણ આપે જે ખાતાકીય રીતે કોઈ પણ સ્થાન ઉપર, સારા સ્થાન ઉપર હોય, એ પણ શરૂઆત કરશે કે ભાઈ અમારા ગ્રુપ તરફથી આવી રીતે આ એ બધું થઈ જાય. ત્યારબાદ ગામડા લેવલથી બાકી રહેતું છે તો ગામડા લેવલે ફરીને ઘર ઘર દીઠ જે આવે એ ફૂલ નહીં તો ફૂલની પાકડી, એમનું પણ આપણે યોગદાન લઈ શકીએ. અને આ જે એક આપણું જે સપનું હતું ને 3 ગણું મોટું થાય ને, એવી 2 બિલ્ડિંગ પણ હજી કદાચ લેવી હોય ને તો એ આપણે લઈ શકશું. એટલે આવો એક વિચાર આવ્યો તો મને કે ભાઈ આ બાબતની એક અપીલ સમાજને પણ કરું. તો આ વિચાર કેવો છે, આમાં તમે પણ મને એવું જે કાંઈ તમારા અનુભવ ફોનથી પણ કહેજો કે આ વાત સાચી છે કે નહીં, આ કર્યા જેવું છે કે નહીં. તો શિક્ષક ભાઈઓને પણ ખાસ વિનંતી કરું કે શિક્ષણ બાબતમાં તમે પણ દાખલો આપી શકો અને શિક્ષણ બાબતમાં થાય એટલું અનુદાન તમે પણ આપો. અને 2 મહિનાનો પગાર જે છે એ એકવાર ભવિષ્યમાં આપણે આપવાનો છે કે પછી એનાથી આપણી 7 પેઢી સુધી હું એમ કહું કે એ આપણા જે યુવાન ભાઈઓ છે એમને શિક્ષણ માટે અમદાવાદ, ગાંધીનગર આ વસ્તુ કામ લાગશે. બીજા બિલ્ડિંગ પણ બાજુમાં લઈ શકીએ તો હોસ્ટેલ પણ થઈ શકે, ભણવાનું પણ ત્યાં બધું થઈ શકે, મેદાન રમતગમતના કરવું હોય તો પણ થઈ શકે. એટલે આવી એક મારી નમ્ર અપીલ હતી. જય સુરત નારાયણ.